કાલિયા દાદાએ ત્રિશુલ અને ચૂંદડી 10 હાથ દૂર ઉભા રહી છૂટા મૂક્યા અને એ ત્રિશુલ અને ચૂંદડી ઉડતા ઉડતા માલા રબારીના હાથમાં આવ્યા। હવે આ ત્રિશુલ અને ચૂંદડી લઈને માલો રબારી તેના ગામ ઉકેડી પાસે પહોંચ્યો, પણ તેને વિચાર આવ્યો કે મારી પત્ની દલી રબારણને જઈને કહીશ કે આપણી કાબરી બકરીને બદલે આ ત્રિશુલ અને ચૂંદડી લાવ્યો છું તો મારી સાથે તે ઝઘડો કરશે। એવી બીકે માલા રબારીએ આ ગામની બહાર એક રાયણનું ઝાડ હતું, તેની પોલમાં ત્રિશુલ અને ચૂંદડી સંતાડી દીધા અને તેણે ઘેર આવી પોતાના બકરા વાડામાં પૂર્યા। થોડી વાર પછી દલી રબારણ બકરીઓ દોહવા આવી, પણ તેને વાડામાં કાબરી બકરી ક્યાંય ન દેખાણી। ઘરે આવી દલી રબારણે માલાને કહ્યું કે આપણી કાબરી બકરી મને ક્યાં દેખાતી નથી। એટલે માલો કહે, કોણ જાણે બાજુના ગામમાં બકરા ભેગી જતી રહી હશે, એટલે કાલે મળી જશે। આમ માલો ખોટું બોલ્યો। આમ 3-4 દિવસ નીકળી ગયા એટલે માં મેરડી, મારે ક્યાં સુધી અહીંયા બેસી રહેવું, તે લાવને દલી રબારણના સપને જાઉં। આવું